નમસ્કાર મિત્રો, એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજિત બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી 4 દિવસમાં 5 હત્યાના બનાવ સામે આવ્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર આણંદપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં પતિએ જ પત્નીની હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. 4 ઓગસ્ટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારિયા રોડ ઉપર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાવેશ વ્યાસ નામના યુવકની રીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. ભાવેશ પર છરી વડે હુમલો કરાતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. રાજકોટ શહેરના માયાણી ચોક નજીક ખીજડાવાળા રોડ પર 4 દિવસ પહેલા પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં આરોપીઓને દારૂના નશામાં મૃતક સાથે બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ ઉશ્કેરાયેલા 2 પિતરાઈ ભાઈઓએ પથ્થરના ઘા ઝીંકી શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે.